હાલો હાલો મારો અવાજ આવી રહ્યો છે? યસ સર નો? હા કે ના જરાક મને જણાવી દો એટલે આપણે લેક્ચર શરૂ કરીએ ભાઈ બહેનો. ઓહો હો. તો સ્વાગત છે આપ સૌનું વિદ્યાકુલના સરસ મજાના છાપડ બેચના લાઈવ લેક્ચરની અંદર. આજે ભાઈ બહેનો શરૂ કરવાના છીએ આપણે અર્થશાસ્ત્ર વિષયનો 5મો પાઠ, જેનું નામ છે ગરીબી. ઓકે, ઇંગ્લિશમાં એને કહેવાય છે પોવર્ટી, પણ આપણે શરૂ કરવાના ગુજરાતીમાં છીએ એને ગરીબી. ઓકે, તો આપ સૌનું સ્વાગત છે ગરીબી નામના સરસ મજાના ચેપ્ટરના પહેલા લેક્ચરની અંદર. અને ભારત દેશની ઐતિહાસિક સમસ્યા જે હાલની તારીખે કરમટા મીત મારા ભાઈ ચોપડીમાં અંડરલાઈન કરીને બતાડી દેવા એક્સરસાઇઝ. ચોપડી વાળા ખોટા કે કોણ ખોટો? ચોપડીમાં છે ને અંડરલાઈન કરેલું, ચોપડીમાં અંડરલાઈન કરીને લઈ જવાનું. ઓ ભાઈ, કોઈ કે સમજણ પડી ને? મિતભાઈ બતાડ્યું તોય ના પાડ્યું તો કાંઈ નહીં, તો ચોપડી વાળાનું માનવું. બરાબર? બોર્ડમાં કોનું હાલે? મારા દાદાનું બી નહીં ચાલે, તારા દાદાનું બી નહીં ચાલે, મારું બી નહીં ચાલે, તારું બી નહીં ચાલે. કોનું ચાલશે? ચોપડી વાળાનું. હે? અને પાછું એક વાર નહીં 2 વાર આપ્યું છે. બરાબર? પહેલી વાર ક્યાં આપ્યું છે ખબર? આકૃતિ આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતોમાં પહેલો મુદ્દો છે ને, જમણી બાજુના પેજ ઉપર જોઈ લેવાનો. એ પહેલા મુદ્દામાં એ જે વસ્તુ લખી છે સેમ વૃતાંશ આકૃતિમાં છેલ્લી લીટી, વૃતાંશ આકૃતિ છે ને છેલ્લી લીટી એવી જમણી બાજુના પેજ ઉપર નીચે છે. એટલે એકની એક ચોપડીમાં 2 વાર આપ્યું છે. અને પછી જો ખોટું બોલે તો પછી આપણે સમજવાનું કે ઓછું હશે. ઓકે, તો નવનીતમાં ભૂલ થઈ, નવનીત વાળો વાંક છે, આપણો નથી ભાઈ. એટલે આપણે પાઠ્યપુસ્તક એટલા માટે તમને સ્પેસિફિક કીધેલું છે. ઓકે, તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. હે ને? ડન. એટલે હું કઈ ફાકા નથી પાડતો, હું કવિ સાચું, ચોપડી હોય એ સાચું. ઓકે, ચાલો. હવે ખુશ્બુબેન નો એવો સવાલ છે કે સર અવાજ ઓછો આવે છે. કેટલા મિત્રો એવા છે કે જેને મારો અવાજ ઓછો આવે છે? જરાક રેઝ યોર હેન્ડ્સ, એમ કહેજો કે સાહેબ હા મને મારો અવાજ ઓછો આવે છે. તો ખુશ્બુબેન, તમારા મોબાઈલમાં ફૂલડા આડા આવી ગયા છે, એટલા માટે તમને ખુશ્બુ ઓછી આવી રહી છે. તો એ ફૂલડાને આડા કરો, ફૂલડાની પાંખડીઓને હટાવો, તો પછી એવું થશે કે મારો અવાજ સારો આવશે. કારણ કે બાકીના બધા લોકોને મારો અવાજ સરસ મજાનો આવી રહ્યો છે ભાઈઓ બહેનો. બરાબર છે કે નહીં? ઓકે, ડન છે. ઓકે, તો ખુશ્બુબેન, ખુશ્બુ તમારા સુધી પહોંચે અભ્યાસની, શિક્ષણની, સુગંધની, એના માટે તમારે વોલ્યુમ बढ़ाना पड़ेगा. સ્પીકર સાફ કરવું પડશે. જેસીબી ને ઉતારો આ કામ માટે. પાવડા લઈને જે કચરું બચરું ફેલાઈ ગયું છે એ કાઢશે એને. એટલે આ માઇક છે ઓસ્ટ્રેલિયાથી મંગાવ્યું છે ભાઈ. અને ઓસ્ટ્રેલિયા દેશની વસ્તી 1.7 કરોડ સોરી હા યસ 1.7 કરોડ જેટલી સમથિંગ 170 લાખની છે. અને એ વસ્તીઓના આંકડા ઉપરથી આપણને ભાઈઓ બહેનો યાદ આવ્યું, આજે વિશ્વ વસ્તી દિવસ છે, એની વસ્તી ઉપરથી યાદ આવ્યું કે આપણા દેશની વસ્તી 144.2 કરોડ છે. 144.2 કરોડ પહેલા નંબરે છે. પહેલા નંબરે એક જ વસ્તુ એવી છે કે જેમાં આપણે પહેલા નંબરે છે. ફર્સ્ટ. એટલે આજે વિશ્વ વસ્તી દિવસ છે ભાઈ બહેનો. અને તમે બધા એ આંકડાના ભાગીદાર છો. 144.2 કરોડ છે, એમાં આપણે બધા એ આંકડાના ભાગીદાર છીએ. આપણે જો ન હોત તો એ આંકડો 144.20 કરોડ ન હોત. હે ને? એટલે આમ ગર્વ લેવા જેવું કે 144.20 કરોડમાં અભિન્ન અંગ આપણે છીએ. ભારતમાં આપણે છીએ ભાઈ બહેનો. અને એ વિશ્વ વસ્તી દિવસની ખૂબ ખૂબ શુભકામના સોરી આપવાની ન હોય, વિશ્વ લેવલે ગ્લોબલી ઉજવાય છે. અને યુનો વાળા WHO વાળા ઉજવે છે કે ભાઈ જાગૃતિ આવે કે કોઈ દેશમાં લિમિટ કરતા વધારે વસ્તી હોય, લિમિટ કરતા ઓછી વસ્તી હોય. ક્યાંક એવું નથી બધે ભારત જેવું બધું ખતબદે જેવું નથી. ઘણા બધા દેશો એવા છે કે જ્યાં વસ્તી વધવાને બદલે ઘટતી જાય છે. તો આ દિવસ એવો છે કે વસ્તીની જે સમસ્યા છે એને કોન્સન્ટ્રેશન કરીને એને સોલ્યુશન લાવવાના પ્રયત્નો એ દિશામાં આ દિવસે થાય છે. હે ને? એટલે આ વસ્તુ ધ્યાનમાં લેવાની. ઓકે, તો જરાક આપણે ચિંતા કરીએ આજે અર્થતંત્રના બહુ મહત્વના પ્રશ્ન શેની આપણે કરવાના છીએ? ગરીબીની ચર્ચા કરવાના છીએ. એટલે ભાઈ હાલ ને ભાઈ, આ રિહાઈ બહુ જાય છે. આ મારો રિમોટ જે છે ચાલ મારા ઘોડા. ઓકે, તો આપણે છેલ્લે શું ભણ્યા છીએ? તો છેલ્લે આપણે ચેપ્ટર નંબર 4. ઓકે, ચેપ્ટર નંબર 4 માં નાણાકીય નીતિના ગુણાત્મક સાધનોની ચર્ચા કરી હતી. બરાબર ને? એ આપણે છેલ્લે જોયા હતા.
આજે આપણે શું જોવાના છે? તો આજે આપણે જોવાના છે ગરીબી. શું જોવાના છે આજે આપણે? ગરીબી. ગરીબીનો અર્થ આપણે જાણવાનો પ્રયત્ન કરશું અને એમાં ગરીબીને જાણવા માટેના બે અભિગમ છે. આવક અભિગમ, મતલબ આવકને ધ્યાનમાં રાખીને ગરીબી એટલે શું, અને બિન આવક અભિગમ, મતલબ આવક સિવાયના તત્વોને ધ્યાનમાં રાખીને જો ગરીબી માપવી હોય તો ગરીબી એટલે શું. અને અભિગમ ઇટ મીન્સ કે કોન્સેપ્ટ, ઓકે, અપ્રોચ, એવું તમે કહી શકો ભાઈ અમારે આ રીતે ગરીબીને જોવી છે. તો કે વાંધો નહીં, કે અમારે આ રીતે ગરીબીને જોવી છે. તો એ વાંધો નહીં, ચોકલેટ આપો, જો મારા ખિસ્સામાં જ છે. હિયર ઇઝ ધ ચોકલેટ ફોર યુ. ઓકે, જેને જોઈતી હોય સ્ટુડિયો પર આવીને લઈ જશો. ઓકે, ચાલો ડન. તો શરૂ કરીએ. હા મારા દીકરા, તમને કેમ ખબર પડી? ધ્રુવીબેન આપી, તમને કેમ ખબર પડી? અચ્છા, આજે એમનો બર્થડે છે. કાલે મારો બર્થડે હતો, આજે એમનો બર્થડે છે. વારા ફરતી હાલો. ઓકે, તો આટલા મુદ્દાઓ આજે આપણે જોવાનો સમજવાનો પ્રયત્ન કરશું. હે ને? ડન. કોમેન્ટ્સ હવે બંધ. હવે જરાક અહીંયા ધ્યાન આપો. ઓકે, બધું કોણ? ઓકે બોકે સોરી ડન હા હો હી હા હુ હા ખતમ. ઓકે, ચલો ચલો અહીંયા ધ્યાન. તો આપણને એવું લાગે છે કે ગરીબી તો ઠીક છે, સમસ્યા જેવી સમસ્યા છે, અને આપણને એ સમસ્યા બહુ ગંભીર નથી લાગતી. અને આપણને એટલા માટે નથી લાગતી કારણ કે આપણે એ પરિસ્થિતિમાં જીવતા નથી. ઓકે, તો પહેલા એ જાણી લઈએ કે ગરીબી એટલે શું, પછી જરાક એમાં ઊંડા ઉતરીએ. જો અમે કીધું છે ગરીબીમાં રોટી કપડા મકાન. રોટી કપડા મકાન મતલબ શું? ખોરાક વસ્ત્ર રહેઠાણ. રોટી એટલે ખોરાક, કપડા એટલે વસ્ત્ર, અને મકાન એટલે રહેઠાણ. તો એના જેવી બેઝિક જે જીવન જીવવાની, જીવન ટકાવવા માટે, જીવન આમ તમારા મોજથી જીવવું નથી, બસ જીવન ટકાવી રાખવું છે, જીવતા રહેવું છે. એ જીવતા રહેવા માટે તમારે છે આ બધી પાયાની સુવિધાઓ છે એ જરૂરી છે. પણ ગરીબી જ્યાં હોય ત્યાં પાયાની સુવિધા પણ મળે નહીં. વંચિત રહે એટલે શું? એ પાયાની સુવિધા ન મળે, અભાવ હોય એ સુવિધાનો. મનીષાબેન બરાબર ને? આંગળીઓ સ્ક્રીનથી દૂર લઈ લો, મગજ સ્ક્રીનની નજીક લાવી દો. બરાબર? માનસીબા સેમ સેમ. ઓકે પ્લીઝ. અત્યારે ભણાવું તો ફૂલ કોન્સન્ટ્રેશન આમાં રાખો. પહેલો લેક્ચર છે ને એટલે આપણા મગજમાં કોન્સેપ્ટ ઘૂસી જવો જોઈએ. સમજણ પડી? કોઠીવાલ આયુષીબેન થેન્ક યુ. આરે કેબીમાં છો તો તમારો ખૂબ ખૂબ આભાર. પણ હવે અહીંયા ધ્યાન દેશો પ્લીઝ, હે ને? એટલે બધું અહીં મૂકી દો. આદિત્ય બંધ કરી દે ભાઈ, આ કનિષ્ઠ બનિષ્ઠ બધું તારી પાસે રાખ. ઘડીક અહીંયા મારું સાંભળી લે. પહેલો લેક્ચર કોન્સેપ્ટનો છે. કોન્સેપ્ટ નહીં સમજાય તો આખો પાઠ ઉપરથી વહી જશે. એટલે કોન્સેપ્ટ સમજાશે તો બધું આરામથી આવડી જશે. કોન્સેપ્ટ સમજો, અને કોન્સેપ્ટ વખતે ફૂલ કોન્સન્ટ્રેશન અહીંયા જોઈ. ઓકે ચલો. તો પ્રોબ્લેમ ક્યાં છે? ભારત દેશમાં આર્થિક અસમાનતા જોવા મળે છે. આર્થિક અસમાનતા એટલે શું? કે એક બાજુ અમીર વર્ગ છે, બહુ ધનિક વર્ગ છે, અને બીજી બાજુ બહુ મોટો ગરીબ વર્ગ છે. એક બાજુ મુકેશભાઈ અંબાણીનું એન્ટિલિયા છે, $22 અબજ, 27-28 માળનું, અને બીજી બાજુ એ જ સેમ શહેરમાં એશિયાની મોટા મોટી ઝૂંપડપટ્ટી ધારાવી છે. એટલે પ્રોબ્લેમ ક્યાં છે? કે આવકની અસમાનતા આપણા દેશમાં બહુ મોટી છે, અને એના કારણે સમાજમાં અસંતોષ હોય, અશાંતિ હોય, ઈર્ષાભાવ હોય, વર્ગ વિગ્રહ હોય. વર્ગ વિગ્રહ એટલે ઓલા ગેંગ વોર થાય ને, એક ગેંગ બીજી ગેંગ લડે, આ બધું થાય. હવે આ બધું શા માટે થાય છે ખબર? કારણ કે જેની પાસે સુવિધાઓ તો છે, હર્ષેલા નથી કહેવાનું બેટા, અહીં ધ્યાન દો, ઘડી કોમેન્ટ બંધ કરી દો. આવું હવે નહીં કહું કોમેન્ટ, હવે બરાબર સીધું સાંભળશો તમે, આવું કોઈ લક્ષણ તો પ્રોબ્લેમ ક્યાં છે? જે ઓલા અમીરો ધનિકો છે તો એ મસ્ત એની લાઈફ જીવે છે, એની પાસે 10-10, 15-15, 20-20 કાર છે, મજાના શહેરના વચ્ચોવચ્ચ બંગલાઓ છે, એમની પાસે ભરપૂર સુવિધાઓ છે, લાખો કરોડો રૂપિયાની આવકો છે. એટલે જલસા કરે છે, લિટરલી મોજ કરે છે. એને કોઈ વસ્તુ જોઈએ તો લેવાની જ જવી પડતી, હાજર થઈ જાય છે. આટલી સુવિધાઓ છે એની પાસે. લોચો ક્યાં છે? લોચો છે ગરીબ લોકોનો, કે જેમને તો જીવન ટકાવવા માટે, જીવન જાળવી રાખવું છે. આ ટક અત્યારે જેમ તેમ કરીને કોઈએ કંઈક ભીખમાં આપ્યું છે એટલે પેટ ભરાઈ ગયું છે. હવે સાંજે શું કરવાનું એની ચિંતા એમને ખાતી વખતે સતાવે છે. આમને આ લોકોનો પ્રોબ્લેમ છે. મે બી તેમ લોકો જ્યારે બેગ લઈને સ્કૂલે જતા હશો ને ત્યારે મારી ગેરંટી છે કે ઘણા બધા એવા ગરીબ લોકો હશે જે તમને જોઈને બહુ બધા બળતા હશે, અને લિટરલી એમ જેન્યુઅન ઈર્ષા થતી હશે કે આ લોકો કેવા લકી છે, આ લોકો કેવા નસીબદાર છે કે આમને બેગ લઈને યુનિફોર્મ પહેરીને સ્કૂલે જવા મળે છે. અને આપણા છોકરા, ઘણીવાર છોકરા જોતા હોય ને તમને, ઓલા ગરીબ છોકરા, એ હવે તમને આવીને કહેશે નહીં કે તું તો બહુ નસીબવાળો, જો તને સ્કૂલે જવા મળે છે. મને લઈ કહેશે નહીં, કારણ કે એની વસ્તુ જ ખબર નથી કે આને કહેવાય અથવા તો એ જવાય, કારણ કે એની પાસે સુવિધા નથી. એટલે એટ એ ટાઈમ જ્યારે તમને કોઈ વ્યક્તિ, ગરીબ વ્યક્તિ સુવિધા વાપરતા જોવે ને ત્યારે એ વ્યક્તિને બહુ ઈર્ષા થાય તમારી. અચ્છા, એને બહુ અદેખાઈ આવે
કે સિમ્પલ વાત છે ને કે ભગવાને તમને આપ્યું છે એને નથી આપ્યું. કોઈ છોકરો બેગ લઈને સ્કૂલે જાય છે તો એની સેમ ઉંમરનો કોઈ ગરીબ છોકરો છે ને એને ભણવા જવાની ઈચ્છા થાય જ, ગેરંટી છે થાય. અને એમાં કાંઈ એનો પ્રોબ્લેમ નથી, સહજ માનવ સ્વભાવ છે કે જે તમને મળ્યું છે અને એને નથી મળ્યું તો નથી મળવાનું દુઃખ બહુ મોટું હોય. આનો પ્રોબ્લેમ એ છે કે કઈ નથી શકતા અને દુઃખ ન થાય એના માટે ભણવા આવી નથી શકતા. બરાબર, એ પ્રોબ્લેમ છે. એટલે અશાંતિ સર્જાય એમના મગજમાં કે આમને આટલા બધા મહેલો ભગવાને આપ્યા છે, આપણને એક સામાન્ય ઘર કેમ નથી આપ્યું? આટલા સરસ કપડાં આ લોકો પહેરે છે, આપણે બસ સાદા કપડાં કેમ નથી પહેરી શકતા? આટલું બધું ખાય છે, આપણને ખાવાનું કેમ બસ નથી મળતું? ખબર છે, એક બહુ સરસ મજાની કહેવત છે, મે બી આફ્રિકન કે મેક્સિકન કહેવત છે કે જેની અંદર એવું કહેવાયું છે કે ભાઈ અમીર અને ગરીબ વચ્ચેનો ભેદ શું? તો કે અમીર જ્યારે જમવા બેસે ને તો એ થાળી જોઈને એને એવો સવાલ પૂછવો પડે કે આમાંથી શું શું ખાવું? અને એટ એ ટાઈમ ગરીબ છે એ પોતાના ઘરે થાળી લઈને જમા, મે બી ઘર હોય તો એ થાળી લઈને જો જમવા બેસે તો એ સેમ સવાલ પૂછે પણ એનો ટોન અલગ હોય કે આમાં શું ખાવું? કારણ કે એ ઓલા બધા પાસે એટલા બધા ઓપ્શન્સ ચોઇસીસ હોય કે આ ખાય તો આ રહી જાય, આ ખાય તો આ રહી જાય, આ ખાય તો આ રહી જાય. અને એટ એ ટાઈમ ગરીબ પાસે કંઈ હોય થાળીમાં તો એ કંઈ ખાય ને. આ બહુ મેજર ડિફરન્સ આપણા દેશમાં છે. અને એટલા માટે ગરીબીનો અભ્યાસ કરવો જરૂરી છે, કારણ કે આપણે ગરીબ નથી એટલે ગરીબી શું કહેવાય, ગરીબો કેવી હાલતમાં જીવે છે એ જાણવું જરૂરી છે. શા માટે? એ જો જાણશું તો એને દૂર કરવાના આઈડિયાઝ આપણે વિચારી શકશું અને પછી આપણા દેશમાં ગરીબી કેમ ઘટે એના પ્રયત્નોમાં આપણે આપણો હિસ્સો આપી શકશું. તો એટલા માટે જાણવું જરૂરી છે. આજકાલની ગરીબી નથી, આપણે આઝાદ થયા એ પહેલા ગરીબી અંગ્રેજોએ આપણને ગિફ્ટમાં આપી છે. અને આપણો પ્રોબ્લેમ એ છે ગિફ્ટને હજી ઊંધી આપણે પૂરી નથી કરી શક્યા, નહીંતર તો પતાવી જોઈતી હતી. આઝાદીને 77 વર્ષ થઈ ગયા, આટલા બધા વર્ષો થઈ ગયા અને હવે તો ગરીબી દૂર થઈ જવી જોઈતી હતી પણ નથી કરી શક્યા. એટલે હજી આપણા દેશમાં 21.9% લોકો ગરીબ છે અને આ દર્શાવે છે કે આપણે ગરીબીને દૂર કરવામાં નિષ્ફળ રહ્યા છે. કાંઈક તો એવા લોચા છે કે જેને આપણે સોલ્વ નથી કરી શક્યા અને એટલા માટે આપણે આ પાઠ ભણવાનો છે. આપણામાં એ સેન્સ વિકસે કે હકીકતમાં ગરીબ એટલે ફાટલા કપડાં પહેર્યા હોય ગરીબ નહીં, ઝૂંપડપટ્ટીમાં રહેતો હોય બહા એ શોર્લી એને કહેવાય. બસ આને આપણે જોઈ રહીએ છીએ. અથવા તો કોઈ ભીખ માંગવા આવે ત્યારે આપણે સીધું સોલ્યુશન આપી દઈએ છીએ કે એક કામ કર ભાઈ, તો આની ભીખ માંગવી એના કરતાં નોકરી કરીને રળી ખાને અથવા તો મજૂરી કરીને. અચ્છા, એ કેમ નથી કરવા જતા, કેમ ભીખ જ માગે છે? કારણ કે એનો મગજનું માળખું જેવું સેટ થઈ ગયું છે. બિચારા એનો જન્મ જ ગરીબીમાં થયો છે એટલે એને ઓલો મહેનત કરવાનો આઈડિયા જ નથી જન્મ્યો મગજમાં. અચ્છા, આપણને તો ખબર છે, આપણને મહેનત કરવાનો આઈડિયા છે ને એની ટ્રેનિંગ આપણને સ્કૂલમાં મળે છે, કોલેજમાં મળે છે. બરાબર, જે આખી જિંદગી કરવાનું છે માર તોડ આખો દી દે ધડાધડ ધંધામાં, એ આપણે જુનિયર કેજી થી લઈને કરી રહ્યા છીએ. આ પ્રેક્ટિસ અને ટ્રેનિંગ છે આપણને કે એક જગ્યાએ એક જ સમયે બેસીને કંટાળાજનક કામ કઈ રીતે થાય એ કરવાની અત્યારે આપણને પ્રેક્ટિસ આપી રહી છે. અત્યારે તો તોય ફાયદો છે કે તમને કહેવામાં આવી રહ્યું છે કે આની પરીક્ષા લેશું, આ પૂછાશે, આટલામાંથી પૂછાશે, આ તારીખે પૂછાશે. એટલે અત્યારે બહુ આમ તમે આમ નિરીક્ષણ સલામત વાતાવરણમાં બરાબર ભણ્યા પછી શું કામ કરવાનું છે ને એની બહુ બેઝિક ટ્રેનિંગ લઈ રહ્યા છો. એટલે જ્યારે હવે તમે ભણ્યા પછી નોકરી કે ધંધો કરવા જાશો તો તમને એક જગ્યાએ 5 કલાક 10 કલાક કામ કરવામાં પ્રોબ્લેમ નહીં આવે, કારણ કે તમે કર્યું છે. આ કંટાળાજનક દાખલાઓ સોલ્વ કરવામાં તમને માથું નહીં દુખે કારણ કે તમે આ કર્યું છે, આ ટ્રેનિંગ મળી તમને. એટલે મહેનતનું ફળ શું એ આપણે બહુ સરસ સમજ્યા છીએ. 12 વર્ષ 15 વર્ષ આપણે સમજ્યા છીએ. એટલા માટે તો આપણને નોકરી ધંધામાં તકલીફ નથી પડતી. પણ સામે પક્ષે ઓલા ગરીબોનો બિચારાનો પ્રોબ્લેમ શું છે, એ તો ભણવા જ નથી જતા. અચ્છા, ભણવા નથી જતા તો એમનામાં એવી એબિલિટી વિચારવાની જ નથી આવતી કે ભણીએ તો સારું થાય. અચ્છા, સરકાર તો 8 ધોરણ સુધી મફત ભણાવે છે. અચ્છા, એ નહીં જ જતા કારણ કે કાંઈક તો હોવું જોઈએ ને સુવિધા એની પાસે, અને મહત્વ સમજાવવું જોઈએ કે ભણવાથી આ ફાયદો થાય. પણ એને એ કોણ સમજાવે? બધા જ ગરીબ હોય તો બધા કોણ સમજાવે? એટલે એ પ્રોબ્લેમ રહેવાનો જ છે હંમેશા, એને આપણે બધાએ સોલ્વ કરવાનો છે. ઓકે, અને આપણે કઈ રીતે સોલ્વ કરી શકીએ? 2 રીતે સોલ્વ કરી શકીએ કે આપણે ઇનકેસ તમને એવું લાગે કે આપણું કુટુંબ ગરીબીમાં જીવે છે તો હવે એ આપણી જવાબદારી છે કે આપણા લીધે એ કુટુંબ હવે પછી ગરીબીમાં રહેવી જોઈએ નહીં. ઓકે, બિલ ગેટ્સનું બહુ સરસ મજાનું મારું ફેવરેટ કોટેશન છે કે ગરીબીમાં જન્મો ને એ પ્રોબ્લેમ નથી, એ તમારો વાંક નથી, કારણ કે તમારો જન્મ તમારા હાથમાં ક્યાં હતો ભાઈ? પણ ગરીબીમાં મરો ને તો એ તમારો જ વાંક છે. ઓકે, એટલે આ પ્રયત્ન છે તમે જો મૂકી દેશો તો બિલકુલ છે કંઈ કામ નથી થવાનું, હે ને? એટલે તમને એવું લાગે છે કે આપણા કુટુંબની પરિસ્થિતિ નિર્બળ છે, નમાલી છે, ઓછી છે, નબળી છે, વોટ્સો એવર, તો એને સુધારવાની જવાબદારી આપણા હાથમાં છે. હા, અત્યારે નહીં સુધરે બરાબર કે હાલો સાહેબ કાલથી નોકરીએ,
કાલથી 8 કલાકની જોબ કરું, 4 કલાકનું ભણું અને બસ કરી નાખું મારા કુટુંબને ગરીબીમાં દૂર, એમ ન થાય. બરાબર, પાયો પાકો કરવો પડે, બેઝ મસ્ત કોન્ક્રીટ વાળું બનાવવું પડે, અને એના માટે છે દીકરાઓ તમારે ભણવું પડશે. જેટલું ભણી શકો એટલું ભણવું પડશે, નહીતર ભેગું નહીં થાય. ઓકે, એટલા માટે તો ચેપ્ટર ભણીએ ગરીબી. અચ્છા, જો લખ્યું છે આ વાક્ય ઓલરેડી રિપીટ થયું છે બીજા ચેપ્ટરની અંદર. ઓકે, કે માનવ વિકાસ અહેવાલ 1997 મુજબ આર્થિક વિકાસ સાધન છે અને માનવ વિકાસ શું છે ધ્યેય છે. ઓલરેડી આવી ગયું છે કે આર્થિક વિકાસ એવું સાધન છે કે જેના દ્વારા તમે માનવ વિકાસ છે તમે સાધી શકો છો. અચ્છા, ભારત સરકારે ગરીબી ઘટાડવા માટેના પ્રયત્નો કર્યા છે કે નથી કર્યા? શ્યોરલી કર્યા છે. તો ભારત સરકારે ગરીબી ઘટાડવાના પ્રયત્નો કર્યા. એમાં પહેલો પ્રયત્ન ક્યારે કર્યો? 5મી અંડરલાઈન કરજો, MCQ માં કે 1 માર્કમાં ઘણી બધી વાર પૂછાય છે કે સરકારે ગરીબી ઘટાડવાની વ્યૂહરચનાઓ ક્યારથી શરૂ કરી? જો લખ્યું છે કે 5મી અને પછીની પંચવર્ષીય યોજનામાં ગરીબી નાબૂદી માટેની વ્યૂહરચના હેઠળ ખાસ સરકારે કાર્યક્રમો અને યોજનાઓ છે એ શરૂ કરી છે. ઓકે, તો કેટલામી યોજના પછી આ બધું વહીવટ શરૂ થયો? 5મી. અને કયો સમયગાળો? તો 74 થી 79. ઓકે, વર્ગ વિગ્રહ એટલે બે જૂથ બાજે ને, બે ટોળા બાજે ને અંદરો અંદર, એને વર્ગ વિગ્રહ કહેવાય. ઓકે, તો આ વસ્તુ છે. ઓકે, તો 5મી તોફાનો સાદી ભાષામાં. તો 5મી પંચવર્ષીય યોજનાથી અત્યાર સુધી ભારત સરકારે દર વર્ષે સતત ગરીબી ઘટાડવાના પ્રયત્નો કર્યા છે. પણ આપણને ખબર છે કે આ ભવ્ય ભારત દેશ છે, અહીંયા જે ઘટાડવા કરો એ બધું ઊંધું થાય છે, વધ્યા કરે છે. એટલે આપણો મોટો પ્રોબ્લેમ આ છે કે ગરીબી ઘટાડવા જઈએ તો ગરીબી ઘટતી નથી. ઘટી જવી જોઈતી હતી ને. તો 21.9% ગરીબી છે અત્યારે. ઓકે, અંગ્રેજો તો બહુ જાજી 60-70% ગિફ્ટમાં આપીને ગયા હતા આપણને આઝાદી વખતે. પણ પછી આપણે આયોજન કર્યા એટલે એને ઘટાડતા અત્યારે 21.9% સુધી આપણે લાવી નાખી છે. હજી આમાં ઘટાડો શરૂ છે, પણ જેટલી ગરીબી મિનિમમ લેવલ સુધી થવી જોઈએ એમાં આપણે સફળ રહ્યા નથી. એટલા માટે તો આપણે પાઠ ભણીએ છીએ. ઓકે, તો જોઈએ ગરીબી એટલે શું, ગરીબીની વ્યાખ્યા શું? ગરીબીની વ્યાખ્યા 1 માર્કમાં પૂછાય તો આ લખી શકાય. શું છે વ્યાખ્યા? કે સમાજનો એક મોટો વર્ગ એટલે બહુ ઝાઝા લોકોનો સમૂહ. તો સમાજના બહુ ઝાઝા લોકો પોતાની પાયાની એટલે કેવી? જીવન જરૂરિયાતની, લઘુત્તમ એટલે ઓછામાં ઓછી જરૂરિયાતોને સંતોષી ન શકતો હોય એવી પરિસ્થિતિને શું કહેવાય? ગરીબી. અહીંયા એમ નહીં સમજવાનું સાહેબ જીન્સ નો પહેરી શકતો એ ગરીબ કહેવાય, અમારે સાપુતારા જવું છે મમ્મી પપ્પા લઈને જ જતા એમે ગરીબ કહેવાય, આમ નહીં. ઓકે, આ બધું વધારાનું બંધ કરી દો ને દીકરાઓ તો સારી વાત છે. જીતા જાણવાની જરૂર છે, 35 કરોડ પ્લસ ગરીબ લોકો છે. પાઠમાં ધ્યાન દો ને દીકરાઓ. 12મા વાળાને મારા સૂચના આપવી પડે કેવું શરમજનક કહેવાય. પાઠમાં ધ્યાન દો. પાઠ અત્યારે આ ચાલે છે, ડેટા નકામો છે. કામ બરાબર સાચો છે ડેટા, પણ નકામો ને અત્યારે પૂરતો નકામો છે. આ ટાઈપ કરતા કેટલી વાર લાગે? આટલા બધા કેરેક્ટર. તો જરાક અહીં ધ્યાન દો ને, હું સમજાવું એમાં. કે પછી કોમેન્ટ્સ બ્લોક કરી દો, એવું કરવું છે તો જરાક મને મજા આવશે ભણાવવાની. હું મસ્ત ભણાવી રાખું, રેકોર્ડ કરતો એવી રીતે, અને પછી થાય કરવું છે એવું નહીં ને, તો પછી અહીં ધ્યાન દો. તો સમાજના બહુ ઝાઝા લોકો પોતાની પ્રાથમિક ઓછામાં ઓછી જરૂરિયાતોને પણ ન સંતોષી શકતા હોય એવી પરિસ્થિતિને, એટલે ગરીબી એક પરિસ્થિતિ, કન્ડિશન છે કે તમે એવી હાલતમાં જીવો છો કે જ્યાં તમારે જીવન ટકાવવા માટે મિનિમમ જેટલી વસ્તુ જોઈએ ને એટલી તમે મેળવી શકતા. મિનિમમ જેટલી. એમ કે એમને અમારા છોકરાને તો 8 રોટલી જમવા માટે જોઈએ તો એ પાડો હોય, બરાબર? એની વાત નથી થતી કે અમારે તો સામાન્ય ભોજનમાં 8 રોટલી બાબો ખાય. તો બાબો ને બાબો કહેવાય એને, એટલે એ નો એટલો બધો. પણ સામાન્ય એટલે શું ભાઈ? મિનિમમ 2 તો મળવી જોઈએ ને, પેટ ભરાય એટલું તો આવવું જોઈએ શરીરમાં. આ મિનિમમની વાત થઈ રહી છે. ઓકે, કે ભાઈ બેઝિક જે જીવન ટકાવવા માટે ફરજિયાત છે એટલું તમે ન મેળવી શકો તો એ પરિસ્થિતિ ગરીબી છે. અચ્છા, બીજું અહીંયા કે સમાજનો આ બહુ મોટો વર્ગ ન્યૂનતમ એટલે જેટલું જીવવું જોઈએ એના કરતાં પણ નીચું જીવન ધોરણ જીવતા હોય તો સમાજમાં વ્યાપક એટલે કે બહુ મોટા પાયે ગરીબી છે એમ કહેવાય. વ્યાપક ઇટ મીન્સ કે મોટા પાયે ગરીબી છે એમ તમે કહી શકો. ઓકે, એટલે સમાજના ઝાઝા લોકો ઓછામાં ઓછું જીવન ધોરણ જે સરકાર નક્કી કરે કે ભાઈ આટલું તો મિનિમમ જીવવાનું જ, એના કરતાં પણ નીચું જીવન ધોરણ જીવતા હોય, એટલે નીચા કરતાંય નીચું જીવન ધોરણ જીવતા હોય, બરાબર ને? તો સમાજમાં, દેશમાં બહુ મોટા પાયે ગરીબી છે એમ તમે કહી શકો છો. ઓકે, એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેવાની, જોઈ શકો છો આવા ચિત્રો ગરીબીમાં આપણને જોવા મળે છે. 1 માર્કમાં આ પણ પૂછાવાની શક્યતા સરસ મજાની છે કે ગરીબી કેવો ખ્યાલ છે? તો કે ભાઈ ગરીબી છે એ સાપેક્ષ ખ્યાલ છે.
કેવો ખ્યાલ છે ગરીબી? સાપેક્ષ. સાપેક્ષ મતલબ શું? સાપેક્ષ મતલબ કોઈક બીજા બાબતને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવે. ઓકે, તો સાપેક્ષ જ્યારે રજૂ કરવામાં આવે છે કોઈ અન્ય બાબતને ધ્યાનમાં રાખીને, તો એ સાપેક્ષ છે. અચ્છા, કેમ? એટલે એવું સમજી શકો કે ભાઈ જ્યારે ગરીબીનો કોન્સેપ્ટ રજૂ થાય છે, જ્યારે ગરીબી ભણવામાં આવે છે, તો ઘણા બધા પરિબળોને ધ્યાનમાં રાખીને આ ભણવામાં આવે છે. હવે જો ગરીબીની વ્યાખ્યા ભણો ને, તો ગરીબી છે એના અર્થને કોણ કોણ અસર કરે? સમય અસર કરે, સ્થળ અસર કરે અને સમાજ અસર કરે. આ ત્રણ એવા પરિબળો છે જે ગરીબીને બહુ મોટા પાયે અસર કરે છે. અને આ ત્રણેય પરિબળો સમય, સ્થળ અને સમાજ વિશ્વના બધા દેશોમાં એક સરખા હોતા નથી. વિશ્વના બધા દેશોમાં આવક લોકોની સરખી નથી હોતી, સમાજ સરખા નથી હોતા, બરાબર ને? સમય, ટાઈમિંગ એ વિશ્વના બધા દેશોમાં અત્યારે એક સરખા ટાઈમ નથી હોય. ઓકે, ગરીબીની જે વ્યાખ્યા 1950માં હાલતી હતી હવે અત્યારે ન હાલે. એટલે કહેવાનો મતલબ શું છે કે સમય બદલાય, સ્થળ બદલાય અને સમાજ બદલાય તો ગરીબીની વ્યાખ્યા પણ બદલાઈ જાય છે. કારણ કે એ કન્ડિશનમાં અમેરિકાવાળા જે ગરીબીની વ્યાખ્યા કરે એ ગરીબીની વ્યાખ્યા ભારતમાં ન હાલે. કારણ કે અમેરિકાના લોકોની એવરેજ આવક આપણા કરતાં બહુ ઊંચી છે, $52,000 છે અને આપણી $5400 છે. કઈ રીતે ભેગું કરો? એટલે અમેરિકામાં જે ગરીબીની વ્યાખ્યા સેટ થઈ હોય ઇન્ડિયામાં ન ચાલે. આપણા ભારતવાળાએ ભારતના સમય, સ્થળ અને સમાજને ધ્યાનમાં રાખીને આપણી ખુદની બનાવવી પડે. ઓકે, એટલા માટે ગરીબી સાપેક્ષ ખ્યાલ છે, બરાબર? સ્વતંત્ર નથી, આ ત્રણ બાબત સાથે જોડાયેલો ખ્યાલ છે. જોડાયેલો હોય એને શું કહેવાય? સાપેક્ષ ખ્યાલ કહેવાય. ઓકે, ચલો હવે ગરીબીનો જે અર્થઘટન છે કે ગરીબી એટલે શું, એને બે ભાગમાં વહેંચવામાં આવે છે. એક તો ગરીબીનો પરંપરાગત અર્થ જેને આપણે કહીએ છીએ આવક ગરીબી, અને છે બીજો ગરીબીનો આધુનિક અર્થ જેને આપણે કહીએ છીએ બિન આવક ગરીબી. ઓકે, આપણે બંને વારાફરતી જોઈએ. વર્તમાન સમયમાં આ કોન્સેપ્ટના આધારે ગરીબી ધ્યાનમાં લેવાય છે. ગરીબી એટલે શું એ સમજવું હોય તો અર્થશાસ્ત્રીઓ અત્યારે આ બીજા કોન્સેપ્ટને ધ્યાનમાં લઈને ગરીબી માપે છે. જરાક જોઈએ આપણે શું કામ ચાલે છે, કઈ રીતે આપણું આવક અને આવક ગરીબી પણ કહેવાય, આવક અભિગમ પણ તમે બોલી શકો છો. અચ્છા, જો અહીં સરસ મજાની આપણને વાત કરવામાં આવી છે કે ભાઈ આ જે કોન્સેપ્ટ છે ને એ કોન્સેપ્ટ બહુ જૂનો અને બહુ સંકુચિત એટલે બહુ નાનો, આમ નેરો માઇન્ડ ને નેગેટિવ, આમ થોડુંક ધ્યાનમાં લેવા વાળો છે, મર્યાદિત ખ્યાલ છે. પણ છતાંય આપણે ભણવો પડે. કેમ? કારણ કે ઓલો સારો અને સાચો ખ્યાલ કયો છે? આધુનિક ખ્યાલ, હે ને? અભિગમ એટલે કોન્સેપ્ટ, અપ્રોચ જેને તમે કહી શકો. ઓકે, ચાલો હવે અહીંયા ખાસ કીધું ભાઈ જેટલા લોકોને બ્લર આવે છે, જેટલા પણ મિત્રોને બ્લર આવે છે, નાની એવી સૂચના, સજેશન છે કે તમે લેફ્ટ થઈને વળી પાછા જોઈન થાવ અથવા તો ક્વોલિટી ચેન્જ કરો. કારણ કે ઘણા બધા, કેટલા મિત્રોને રેડી જ આવે છે, એકદમ સરસ આવે છે, જરાક કોમેન્ટ સેક્શનમાં બતાવો તો ભાઈ અમારે રેડી આવે છે. ચાલો, એટલે બહુ બધાને રેડી આવતું હોય તો પછી રેડી આવે છે કોમેન્ટ સેક્શનમાં કરજો એટલે મને ખ્યાલ આવી જાય. હા, તો જેને કદાચ બ્લર આવે છે તો એ લોકો રેકોર્ડેડ લેક્ચર જોઈ શકશો. અત્યારે કદાચ તમને એમ લાગે કે ના બ્લર જ આવે છે, કંઈ ખબર જ નથી પડતી. ઓકે, તો ક્યારેક જ આવતું હોય તો ક્યાં પ્રશ્ન છે, હો ને? તો જરાક અહીંયા ધ્યાન આપશો પ્લીઝ. તો જરાક આ સમજી લે કે ગરીબીના આવક અભિગમ મુજબ કોને કહેવાય ગરીબી? આ આવક અભિગમ પ્રમાણે અભિગમ એટલે હું કહેતો હતો અભિગમ એટલે એપ્રોચ, અભિગમ એટલે કોન્સેપ્ટ, વિચારધારા કે ભાઈ આપણે ગરીબીને માપી છે તો ગરીબીને કોને ધ્યાનમાં રાખીને માપીએ છીએ? આપણે આવકને ધ્યાનમાં રાખીને આપણે માપીએ છીએ. તો એ અહીંયા વાત કરી છે. તો ગરીબીનો આવક અભિગમ એવું કહે છે કે જીવન જરૂરી ચીજ વસ્તુ સેવા ખરીદવા માટે, બરાબર, નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એને શું કહેવાય? ગરીબી રેખા. એટલે શું એ વાત કરી છે ફરીવાર સમજાવી દઉં કે ભાઈ જેટલી પણ જીવન જરૂરિયાતની વસ્તુ સેવા છે એ પહેલા એનું પ્રમાણ નક્કી કરવાનું કે ભાઈ મિનિમમ કેટલી વસ્તુ સેવાઓ જે છે એ આપણે ખરીદવી પડે. હવે એ ખરીદવા માટે મિનિમમ કેટલી વસ્તુ સેવા નો પાછળનો ખર્ચ તમારે કરવો પડશે, કેટલી આવક મેળવવી પડશે, કેટલા ખર્ચા કરવા પડશે, બરાબર ને? તો એની લઘુત્તમ એટલે કે મિનિમમ સપાટીને શું કહેવાય? ગરીબી રેખા કહેવાય. અચ્છા, ગરીબી રેખામાં આપણને ખાસ કીધું છે કે ગરીબી રેખા દ્વારા નક્કી થયેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી છે એના કરતાં કોઈ વ્યક્તિ ઓછી આવક મેળવે કે ઓછો ખર્ચો કરે તો એ વ્યક્તિને શું કહેવાનો? ગરીબ કહેવાનો. આ ગરીબની વ્યાખ્યા છે. ગરીબ એટલે શું? તો 1 માર્કમાં પૂછી શકાય, તો જવાબ આવો આવી શકે. ઓકે, જરાક આ જોઈ લો. માની લો કે આપણે પ્રમાણ નક્કી કર્યું કે ભાઈ તમારે મિનિમમ 1000 રૂપિયા તો કમાવાના. 1000 રૂપિયા જો તમે નહીં કમાવો, કેટલા રૂપિયા? 1000 રૂપિયા. જો 1000 રૂપિયા પણ તમે નહીં કમાવો તો પરિણામ શું આવે?
તો પરિણામ એ આવે કે ઓછા કમાઓ છો તો તમે શું કહેવાવ? ગરીબ કહેવાવ. 1000 રૂપિયા કરતાં ઓછા કમાતા હો તો. અને જો 1000 રૂપિયા કરતાં વધારે કમાઓ છો તો તમે ગરીબ ન કહેવાવ, તો તમે સામાન્ય વર્ગના લોકો કહેવાવ, બિનગરીબ કહેવાવ. ઓકે, અને આમ આપ કોણ નક્કી કરે કે કેટલા રૂપિયા મિનિમમ કમાવાના? સરકાર નક્કી કરે. સરકાર અભ્યાસ કરે, તારણ કરે, તપાસ કરે બધી, અને એના આધારે સરકાર સર્વે કરીને એક આંકડો નક્કી કરે અર્થશાસ્ત્રીઓની મદદથી કે ભાઈ જીવન ટકાવવા માટે જે વસ્તુ સેવા ખરીદવી પડે એ વસ્તુ સેવા ખરીદવા માટે મિનિમમ કેટલા રૂપિયા કમાવાના, લઘુત્તમ આટલા રૂપિયા કમાવાના. હવે કોઈ વ્યક્તિ લઘુત્તમ રૂપિયા પણ જો ન કમાઈ શકે, બરાબર, તો લઘુત્તમ રૂપિયા નહીં જ કમાઈ શકતા, તો એનો સમાવેશ ગરીબ વર્ગમાં થાય. અને કોઈ વ્યક્તિ એના કરતાં વધારે કમાય છે તેને ગરીબ ગણવાના નહીં. આ રીતે ગરીબી આવક અભિગમ પ્રમાણે ધ્યાનમાં લેવાય. એટલે સાદી ભાષામાં એક દિવસના ન હોય ભાવિશા, આપણે બરાબર ને પ્રિન્સ ચાર્લ્સની વાત નથી કરતા, આ મહિનાની વાત છે. માસિક ખર્ચ હોય રોજના 1000 એટલે મહિનાના 30,000 થયા. કયો ગરીબ મહિને 30,000 કમાતો હોય? હે? એટલે વાત એમ છે અહીંયા કે જ્યારે ગરીબી નક્કી થાય છે આ અભિગમ પ્રમાણે, તો આવક કે ખર્ચને ધ્યાનમાં લેવાય છે. હવે આ અભિગમની મોટો પ્રોબ્લેમ શું કે આ અભિગમ મુજબ ગરીબી શું છે? અભાવની પરિસ્થિતિ છે. અભાવ એટલે શું? ભાઈ તમારે જીવન ટકાવવા માટે તમારે પાસે ખોરાક લેવાના પૈસા નથી ને એટલે તમે ગરીબ કહેવાવ, એવું અહીંયા સાબિત થાય છે. ઓકે, જો લખ્યું છે કે ભારતમાં કઈ રીતે ગરીબી મપાય છે, તો ભારતમાં ગરીબી રેખા નક્કી કરવા માટે, ગરીબી રેખાને અંગ્રેજીમાં કહેવાય છે મિત્રો પોવર્ટી લાઈન. શું કહેવાય? પોવર્ટી લાઈન. બરાબર, આપણે કોઈની પાસે હશે મે બી ઘરમાં, કોઈના છે, કોઈના ઘરમાં બીપીએલ ના કાર્ડ છે, રેશન કાર્ડમાં બીપીએલ લખ્યું હોય, બરાબર, મોટા ભાગના લોકો પાસે એપીએલ ના કાર્ડ હશે, એપીએલ ના કાર્ડ. હવે એપીએલ ના કાર્ડ હોય તો એ લોકો ગરીબ, સરકાર એને નથી ગણતી, અને બીપીએલ ના કાર્ડ હોય તો એનો સમાવેશ સરકાર ગરીબની કેટેગરીમાં કરે છે. અચ્છા, બીપીએલ એટલે શું? બીપીએલ ના કાર્ડ ખબર છે ને, આપણે બોલીએ છીએ બીપીએલ ના કાર્ડ, બીપીએલ ના કાર્ડ. આ બીપીએલ એટલે શું? બિલો પોવર્ટી લાઈન. મતલબ આ જે આંકડો છે આના કરતા પણ જો તમે ઓછું કમાઓ છો તો આ બીપીએલ કહેવાય, અને આના કરતા જો તમે વધારે કમાઓ છો તો શું કહેવાય? એપીએલ કહેવાય. એટલે બિલો પોવર્ટી લાઈન એટલે ગરીબી રેખામાં જે મિનિમમ કમાણી છે તમે એટલી નથી કરી શકતા તો તમે બીપીએલમાં આવો, અને ગરીબી રેખા જે સેટ થઈ છે તમે એના કરતા વધારે કમાઓ છો તો તમે એપીએલમાં આવો. ઓકે, આ રીતે સરકાર ગણતરી કરે છે. અચ્છા, અહીંયા લખ્યું છે કે ભારતમાં કઈ રીતે ગરીબી રેખા સેટ કરે છે સરકાર, કે ભાઈ જીવન ટકાવવા માટે જરૂરી કેલરી ધ્યાનમાં લેવાય. શું ધ્યાનમાં લેવાય? કેલરી. કેલરી એટલે શું? ખોરાકમાંથી મળતી શક્તિનો એકમ. આપણે ખાઈએ ને, અને ખાવાના કારણે આપણને જે શક્તિ મળે એ શક્તિ માપવાનો એકમ વૈજ્ઞાનિકોએ બનાવ્યો છે, એને કહેવાય કેલરી. એ કેલરી મેળવવા માટે કેટલો ખોરાક ખાવો પડે? તો કેલરી મેળવવા માટે ખોરાક પાછળ થતા લઘુત્તમ વપરાશી ખર્ચને ધ્યાનમાં લેવાય. બરાબર, એટલે બે વસ્તુ સરકાર ધ્યાનમાં લે કે ભાઈ કોઈ વ્યક્તિ છે ભારતમાં રહે છે તો એને શરીરમાં કેટલી કેલરીઝ આવી જોઈએ. અચ્છા, એ કેલરી મેળવવા માટે કેટલો ખોરાક ખાવાનો, અને એ ખોરાક ખાવા માટે કેટલો ખર્ચ કરવાનો એને ધ્યાનમાં લેવાય. લાંબુ છે ને, પહેલા એ કેલરીનું પ્રમાણ નક્કી કરે, અને કેલરીનું પ્રમાણ નક્કી છે ગામડાના વ્યક્તિએ રોજ 2400 અને શહેરના વ્યક્તિએ રોજ 2100 કેલરી મળે મિનિમમ. આટલી તો મેળવવાની જ, એટલો ખોરાક તો ખાવાનો જ. હવે એટલો ખોરાક ખાવા માટે મેળવવો પડે ને ખરીદવો પડે. ઓકે, તો કેલરી મેળવવા માટે ખોરાક ખરીદવાનો, ખોરાક ખરીદવા માટે ખર્ચો કરવાનો. તો મિનિમમ જે ખર્ચો કરવામાં આવે એને લઘુત્તમ વપરાશી ખર્ચ કહેવાય, અને એના આધારે ગરીબી માપી શકાય. એપીએલ એટલે અબોવ પોવર્ટી લાઈન. ઓકે, હવે આ ખાસ વસ્તુ ધ્યાનમાં લેવાની. તો મેં કીધું એમ મર્યાદા શું છે? આ આવકની રીતે, આ અભિગમની રીતે મર્યાદા ગરીબી રેખામાં આપો તો શું પ્રોબ્લેમ છે કે ફક્ત અપૂરતા ખોરાક કે ભૂખમરાની સ્થિતિને દર્શાવે છે કે ભાઈ તમને ખોરાક પૂરતા પ્રમાણમાં નથી મળતો, તમે ખાઈ નથી શકતા, ભૂખ્યા રહ્યો છો. ભૂખમરો એટલે શું? ભૂખ્યા રહેવું, તમારી ભૂખનો સંતોષાઈ જાય, તમારી ભૂખ મરી જાય કારણ કે ભૂખ્યા જાય એટલે. તો એ પરિસ્થિતિ એટલે ગરીબી. પણ હકીકતમાં પ્રોબ્લેમ શું છે કે તમે ખાલી ભૂખ્યા રહ્યો તો ગરીબ ન કહેવાય, અને ગરીબી ખાલી ભૂખ ઉપરથી સાબિત નથી થતી. ગરીબી છે ઘણી બધી બાબતોના અભાવના કારણે નક્કી થાય. જો કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવાવી જોઈએ ગરીબી માપતી વખતે? ખોરાક ધ્યાનમાં લેવાવો જોઈએ, કપડાં ધ્યાનમાં લેવાવો જોઈએ, રહેઠાણ, આરોગ્ય, સ્વચ્છતા, પીવાનું ચોખ્ખું પાણી, આ બધી બાબતોને ગરીબી માપતી જાણતી વખતે ધ્યાનમાં લેવું જોઈએ. પણ લોચો ક્યાં છે? લોચો એ છે કે આ બધી બાબતોને મૂકીને આવક અભિગમમાં, આવક ગરીબીમાં માત્ર ને માત્ર ખોરાકને જ ધ્યાનમાં લેવાયા છે, અને એટલા માટે આ આવક અભિગમ સંકુચિત છે, જૂનો છે, અને અત્યારે ઉપયોગમાં લેવાતો નથી. ઓકે, ભક્તિ બેટા હવે આવશે આગળના કોન્સેપ્ટમાં શિક્ષણ આવશે, હે ને? તો આ એક મોટો પ્રોબ્લેમ છે. અચ્છા, મોટો પ્રોબ્લેમ હતો ને એટલા માટે જ ગરીબી જાણવા માટેનો આધુનિક અર્થ બનાવવામાં આવ્યો, જેને આપણે કહીએ છીએ બિન આવક ગરીબી.
જેમાં આવક તો ધ્યાનમાં લેવાય, પણ આવકની સાથે સાથે બીજી એવી ઘણી બધી બાબતો કે જેને ધ્યાનમાં લેવી જોઈએ પણ લોકો લેતા નથી, એને પણ અહીંયા ધ્યાનમાં લેવામાં આવે છે. અચ્છા જો શું અહીંયા લોજિક આપણને આપ્યું છે કે વર્તમાન સમયના જે આધુનિક અર્થશાસ્ત્રીઓ છે ને એ લોકોનો એવો મત છે કે આવક ગરીબી એટલે હમણાં એની પહેલા આપણે જે અભિગમ બન્યા ને કે ભાઈ આવક એ ગરીબીનું એક બહુ મહત્વનું પાસું છે. ગરીબી માપવી છે ને તો આવકને તો ધ્યાનમાં લેવી પડે, કારણ કે આવક એ પૈસાનું એક સરસ મજાનું સાધન છે. પૈસા મેળવવાનું સાધન આવક છે. હવે વ્યક્તિ પાસે પૈસા જ નહીં હોય તો ગરીબી કેમ દૂર થશે? એટલે આવકને ઇગ્નોર ન કરી શકો. તો બિલકુલ આવક તો મહત્વનું પાસું છે જ, પણ એ આપણા માનવ જીવનના બહુ નાના હિસ્સાનો ખ્યાલ આપે છે. બહુ નાના હિસ્સાનો ખ્યાલ આપે છે. આવક જ સર્વસ્વ નથી. બહુ બધી એવી બાબતો છે કે જેને આવકની સાથે સાથે ધ્યાનમાં લેવી જોઈએ, પણ ઓલો આવકનો અભિગમ ધ્યાનમાં નહોતો લીધો. એ બધી કમી અહીંયા પૂરી કરી દે. જો કઈ કઈ બાબતો મહત્વની છે અને જે તમારે ધ્યાનમાં લેવી જોઈએ તો લખ્યું છે કે કામ કરવાની, એટલે બરાબર કામ કરવાની અને કયું કામ કરવું છે એની પસંદગી માટેની જે સ્વતંત્રતા ધનિક પાસે હોય છે એ ગરીબ પાસે કોઈ દિવસ હોતી નથી. પહેલો પ્રોબ્લેમ આ છે ભાઈ. ઓકે, ઓલો ધનિકનો છોકરો બાર પૂરું કરે, કોલેજ પૂરું કરે ને પછી એમ કે બાપા હવે મારે નથી ભણવું, હું નો કંપનીએ આવવા માંડું તો બાપા શું કે હા વાંધો નહીં બટા આવી જા. છોકરો એમ કે બાપા મારે અત્યારે નથી ભણવું, 2 વર્ષ પછી ભણવું, હું 2 વર્ષ જલસા કરું. તો બાપા હું કે હા વાંધો નહીં બટા, બાપા મારે વર્લ્ડ ટૂર કરવી છે. એને બધા ઈચ્છા અરમાનો પૂરી થાય. અચ્છા, એને નોકરી કરવી, ધંધો કરવો, શું કરવું એ પસંદ કરી શકે, કારણ કે એવું કરવા માટે એની પાસે સુવિધાઓ છે. એટલે ધનિક લોકો છે ને એ કામ કરવું કે ન કરવું, અચ્છા કામ કરવું છે તો કયું કામ કરવું, આ કરવું કે આ કરવું, એવી ચોઇસીસ એમની પાસે છે, કારણ કે બહુ બધી સુવિધા લઈને જન્મ્યા છે. સામે પક્ષે ગરીબ લોકો છે એને એવી કઈ બિચારાને સ્વતંત્રતા નથી મળતી. એને બસ મજૂરી કરીને જ એને પરાયણે ફરજિયાત કામ કરવાનું હોય છે. હવે આવકમાં માપી શકાય? આવકમાં ન માપી શકાય આ બાબત. આ તો ઓપોર્ચ્યુનિટી વાળી વાત છે, તક વાળી વાત છે કે કોકને મળે ને કોકને ન મળે. ઓકે, તો લખ્યું છે ગરીબીનો ખ્યાલ ફક્ત આવકના સંદર્ભમાં નહીં, એ સિવાય માણસના વિકાસ માટે જરૂરી બાબત, જેમ કે કઈ કઈ બાબતને ધ્યાનમાં રાખીને બિન આવક અભિગમનો અભ્યાસ થવો જોઈએ. તો જ્ઞાન, જો આવ્યું બેટા ભક્તિ, બરાબર. જ્ઞાન એટલે શિક્ષણને ધ્યાનમાં લેવું જોઈએ, સ્વસ્થ અને લાંબા જીવનને ધ્યાનમાં લેવું જોઈએ, સારું જીવન ધોરણ ધ્યાનમાં લેવું જોઈએ, વ્યક્તિ સ્વાતંત્ર્ય એટલે જે કરવું એ કરવાની છૂટ, વ્યક્તિ જે ધારે એ કરી શકવો જોઈએ. કામ કરવું છે પણ કામ કરવા માટે તક હોવી જોઈએ ને રોજગારીની, એ રોજગારીની તક ઉપલબ્ધ હોવી જોઈએ. બરાબર, જે પ્રકારનું કામ કરવું એ કરવા માટે ચોઇસીસ, વિકલ્પો હોવા જોઈએ કે ભાઈ આ કરી શકો, આ કરી શકો, આ કરી શકો. ઓપ્શન્સ, સાદી ભાષામાં પસંદગી એટલે ઓપ્શન્સ એની પાસે હોવા જોઈએ. સ્વાભિમાન, આ સૌથી મહત્વનું, સ્વાભિમાન સાથે ગૌરવપૂર્ણ જીવનનો પણ વિચાર થવો જોઈએ. સ્વાભિમાન એટલે શું? કે આપણી સેલ્ફ રિસ્પેક્ટ, આપણી કોઈક ઇજ્જત કરે, આપણું કોઈક માન સન્માન કરે, બરાબર, આપણા વખાણ કરે, ગુણગાન ગાય કોક, હે ને. સામાન્યમાં સામાન્ય નોકરી કરવા વાળા માણસને પણ એવું હોય કે ભાઈ મારું સન્માન કરે, મને પ્રેમથી બોલાવે, મને માનથી બોલાવે. કોને ન ગમે? બધાને ગમે. એટલે એનો પણ વિચાર થવો જોઈએ કે જ્યાં દાખલા તરીકે સિમ્પલ સમજો કે તમારો પગાર 1 લાખ રૂપિયા છે, મહિને કેટલો પગાર છે? 1 લાખ રૂપિયા તમારો મહિનો પગાર છે. તમારો બોસ તમને દર મહિને એ 1 લાખ રૂપિયા પગાર ઇન કેશ આપે, કેશમાં આપે છે. અચ્છા, કોઈ એક મહિને એવું થયું કે બોસ હતો ગુસ્સામાં, ખબર નહીં કાંઈક એનો પ્રોબ્લેમ હતો, ઓફિસમાં તમને બોલાવ્યા અને તમે જેવા અંદર ઘૂસ્યા એટલે 1 લાખ રૂપિયા જે પગારના બંડલ હોય ને 500-500ની નોટોના 2 બંડલ હતા, એને ફર્શ ઉપર આમ ઘા કર્યા, ઘા કરીને તમને કીધું લઈ લે તાર પગાર, હાલ નીકળ હાલ. તો શું કરશો? સ્વીકારશો? અચ્છા, લાખ રૂપિયા પગાર તો ઘરે લીધા વગર તેમ જવાનું નથી, મને ખબર છે, બરાબર, પણ એને શું કહેશો કે સર આ તો ખોટું છે, કયો ને. અચ્છા, કોક હોય જરાક ફાસ્ટ માણસો તો એમ કે હું કઈ મજૂર છું, બરાબર, નોકર છું, આવું બોલીએ ને આપણે, સામે સંભળાવીએ જ, આશીર્વચનોની આપલે થાય જ શ્યોરલી, કે આપણે એમ કહીએ ને કે પગાર કામ કરીએ છીએ, આ કઈ બરાબર ને મફતમાં થોડા માંગીએ છીએ પૈસા. એટલે એટ એ ટાઈમ આપણને લાખ રૂપિયા જોતા છે પણ વિથ રિસ્પેક્ટ જોતા છે, વિથઆઉટ રિસ્પેક્ટ નથી જોતા. તો એટલા માટે આનો પણ વિચાર છે એ જવું થવો જોઈએ. ઓકે, થેન્ક યુ દીકરાઓ, તમે મને રોજ સંભાળો છો ને પોલ વાળું, નકર મારું તો પોલમ પોલ થઈ જાય છે. હું ભણાવવા માંડું ને પછી મને ધ્યાન નથી રહેતું કે આ કરવાનું છે એમ. ઓકે, હવે આ બધી બાબતો ધ્યાનમાં લેવી જોઈએ, સારી વાત છે, પણ એ બાબતો ધ્યાનમાં લેવાનું કામ કોણે કર્યું છે? એક સરસ મજાની સંસ્થાએ, યુનો નામની સંસ્થા છે. અરે આ એપ્લિકેશન ખુલી ગઈ, બોલો લ્યો. યુનો નામની સંસ્થાએ કાર્યક્રમ બનાવ્યો તો ખબર હોય તો ચેપ્ટર નંબર 2
બરાબર. HDI ની રચના જે કાર્યક્રમમાંથી, કાર્યક્રમનું નામ હતું સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ. બોલો ફૂલ ફોર્મ બોલો. UNDP નું ફૂલ ફોર્મ બોલો. હાલો ત્યાં હું તમને સવાલ પૂછી લઉં. UNDP का फुल फॉर्म बोलिए भाइयों और बहनों. हाँ शाबाश. યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. ઓકે, તો એ કાર્યક્રમમાં માનવ વિકાસ અહેવાલ રજૂ કરવામાં આવ્યો, આપણે બધા જાણીએ છીએ. અને એ અહેવાલમાં માનવ વિકાસ આંક રજૂ થયો, અને એ રજૂ થયા પછી હારવાર એક બીજો રજૂ કરવામાં આવ્યો તો માનવ ગરીબી આંક. આ બે આંક ગણતી વખતે ઘણી બાબતો છે એ ધ્યાનમાં ખાસ લેવામાં આવે છે. અચ્છા, કઈ બાબતો ધ્યાનમાં લેવાય છે? 3 બાબતો છે એ ધ્યાનમાં લેવાય છે. જ્ઞાન, આરોગ્ય, જીવન ધોરણ. આ તો પીક્યુ શું કહેવાય, એડીઆઈ ની છે ને, આજે 3 એડીઆઈ ની છે ને આજ્ઞાજી. તો 3 બાબતો છે એ ધ્યાનમાં લેવાય છે. અચ્છા, જ્ઞાન માટે શું ધ્યાનમાં લેવાય છે? તો જ્ઞાન માટે સાક્ષરતાનો દર અને નોંધણીનો દર. સાક્ષરતા એટલે દર 100 કેટલા લોકો ભણેલા છે, અને નોંધણીનો દર એટલે ટોટલ કેટલા બાળકો છે, અને એમાંથી કેટલા બાળકો ભણવા માટે જાય છે, સ્કૂલમાં બેસે છે, એડમિશન લે છે. અચ્છા, આરોગ્ય માટે શું ધ્યાનમાં લેવાય? તો જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય ધ્યાનમાં લેવાય. અપેક્ષિત આયુષ્ય બીજા ચેપ્ટરમાં ઓલરેડી આવી ગયું છે કે ભાઈ 10,000 જીવતા જન્મેલા, 10,000 તો નહીં, માફ કરજો, પણ બાળકના જન્મ સમયે તે સરેરાશ કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકશે એવી અપેક્ષાને શું કહેવાય? અપેક્ષિત આયુષ્ય. આ ભણી ગયા છીએ આપણે. અને જીવન ધોરણ માટે શું ધ્યાનમાં લેવાય? તો કે માથાદીઠ કુલ ગૃહ ઉત્પાદન. આખા આપણા ભારત દેશમાં 3 ક્ષેત્ર છે, ખેતી, ઉદ્યોગ અને સેવા. એ 3 ક્ષેત્રમાં કેટલી વસ્તુ સેવાનું ઉત્પાદન થાય છે એના નાણાકીય મૂલ્યને કુલ ગૃહ ઉત્પાદન કહેવાય. સાદી ભાષામાં જીડીપી કહી શકો એને. ઓકે, તો આ બાબતો ધ્યાનમાં લઈને વર્તમાન સમયમાં ગરીબીનો અભ્યાસ સરકાર, કોઈ પણ દેશની સરકાર આ રીતે છે કરી શકે છે. ઓકે, તો આ રીતે ગરીબી મપાય છે, અને આ રીતે જો ગરીબી આપણે માપીએ તો કાંઈ મને લાગતું નથી કંઈ પ્રોબ્લેમ આવવો જોઈએ. ઓકે, પણ ગરીબી માપવી થોડી કંઈ પૂરી છે. ગરીબી માપવાની હારવારી દૂર થાય એવા સોલ્યુશન્સ પણ આપણી પાસે હોવા જોઈએ, અને જ્યાં સુધી આપણી પાસે ન હોય ત્યાં સુધી આપણે શ્યોરલી હેરાન થવાના છીએ, પાક્કી વાત છે. ઓકે, તો હવે જરાક ભાઈઓ બહેનો દિલ થામ કે બેઠીએ. હવે આપણે ભણવા જઈ રહ્યા છીએ. આપણા સાક્ષરતા દર કેટલો છે એ અત્યારે જાણવું જરૂરી નથી, જ્યારે આવશે ત્યારે હું તમને ટકાવારી કહી દઈશ, અભિષેક. ઓકે, ચાલો. તો ગરીબીનું સ્વરૂપ આપણે સમજવાના છીએ કે ગરીબી ખબર પડી ગઈ કે ભાઈ આવકના આધારે ન મપાય, અને આવકની સિવાયની ઘણી બધી અન્ય બાબતો છે એને ધ્યાનમાં લઈને ગરીબી માપવી જોઈએ, અને ઢીંકા ચીકા આ આપણને ખબર છે. પણ આપણે આપણા ભારત દેશની ગરીબી માપવી છે પર્ટિક્યુલર, તો એ માપવાની પદ્ધતિઓ કેટલી છે? તો કોઈ પણ દેશની ગરીબી તમારે માપવી હોય તો કેમ બોલો, તમારે આંકડાશાસ્ત્ર વિશે ભણો તો સૂચકાંક આવડે, સહસંબંધના 5 પ્રકારો છે. એમ આપણા ગરીબીના 2 પ્રકાર હતો, આવક અભિગમ ને બિનઆવક અભિગમ. પણ જ્યારે માપવા જાઓ ત્યારે સહસંબંધ ગણવાની 3 પદ્ધતિ આવે છે ને, કે 2 પદ્ધતિ છે? આ 3 પદ્ધતિ છે. વિકર્ણ આકૃતિ વાળી રીત આવે છે, કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત આવે છે, અને સ્પીયરમેનની કંઈક ક્રમાંક સહસંબંધાંકની રીત આવે છે. તો આ 3 પ્રકારો છે માપવા માટે. સિમિલરલી ગરીબી માપવા માટેની આ 2 પદ્ધતિઓ છે. એક તો નિરપેક્ષ ગરીબી અને બીજી છે સાપેક્ષ ગરીબી. તો એમાં આપણે સૌથી પહેલા નિરપેક્ષ ગરીબી જાણીએ કે નિરપેક્ષ રીતે ગરીબી છે એ કઈ રીતે. આ આપણે પ્રણવ આ ભણશું એટલે ખબર પડી જાય બેટા. ઓકે, પછી હું તમને સામે જ પૂછીશ કે હવે તમે મને કહો કે આપણે નિરપેક્ષમાં આવી સાપેક્ષમાં. પહેલા સમજી લો પછી સવાલ પૂછજો. એટલે નિરપેક્ષ ગરીબીની આપણે વાત કરીએ. નિરપેક્ષ ગરીબી અને આવક અભિગમ. આવક અભિગમમાં આપણે વ્યાખ્યા જોઈ ગયા ને, એ સેમ કોપી પેસ્ટ કરીને જ મેં અહીં મૂકી છે. ઓકે, તો જો અહીં લખ્યું છે કે જીવનની લઘુત્તમ જરૂરિયાત સંતોષવા માટે જરૂરી ચીજ વસ્તુ કે સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. આવી ગયું ને હમણે? આવક અભિગમની વ્યાખ્યા અહીંયા રિપીટ કરી છે, કોપી ટુ કોપી, કટ ટુ કટ, પેસ્ટ ટુ પેસ્ટ. બરાબર, આ બેઠે બેઠું છે, મેં મારું કાંઈ ઘરનું નથી નાખ્યું, બધું બેઠે બેઠું છે. સમજણ પડી ગઈ? આ બધું સેમ જ છે કે જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષી છે, એને આપણે વસ્તુ સેવા કેટલી ખરીદવાની, ખરીદવા માટે મિનિમમ કેટલી આવક ને ખર્ચની સપાટી તમારી પાસે હોવી જોઈએ, એને ગરીબી રેખા કહેવાય. હવે જો ગરીબી રેખા કરતાં ઓછી આવક ધરાવતો વ્યક્તિ છે કે આખો સમાજનો વર્ગ છે, એને કેવો ગરીબ કહેવાય? નવું બસ આટલું છે કે એને શું કહેવાય? નિરપેક્ષ ગરીબી. કે જે વ્યક્તિ કે વ્યક્તિઓનો સમૂહ ગરીબી રેખા કરતાં ઓછી આવક ધરાવે છે એને નિરપેક્ષ ગરીબી છે એ તેમ કહી શકો. તો હમણાં આ જોયું તો ને કે તમારી આવક 1000 રૂપિયા કરતાં ઓછી તેમ કમાવો છો તો તમે ગરીબ કહેવાવ. 1000 તો બસ ખાલી ઉદાહરણ માટે આંકડો લખ્યો છે ને, 1000 નામનું કોઈ માપ છે નહીં અત્યાર પૂરતું. ઓકે, જો લખ્યું છે કે આવક ખર્ચ કે વપરાશના નિર્ધારિત ધોરણને આધારે
નક્કી થતી ગરીબીને નિરપેક્ષ ગરીબી કહેવાય છે. અને બીજું તમને જરાક ફોડ પાડીને કહી દઉં, નિરપેક્ષ ગરીબીને સંપૂર્ણ ગરીબી પણ કહેવાય. આ MCQ માં ઘણી બધી વાર પૂછાય, તો જરાક આ ધ્યાન રાખજો. નિરપેક્ષ ગરીબીનું બીજું નામ શું છે? સંપૂર્ણ ગરીબી. આ યાદ રાખજો, ભૂલી નહીં જાતા. નિરપેક્ષ ગરીબીને સંપૂર્ણ ગરીબી પણ કહી શકો, એનું સમાનાર્થી નામ છે. ઓકે, બીજું નામ હોય ને, તમને કેમ લાલો કહેતા હોય ઘરે, પણ તમારું નામ લાલો ન હોય. આ ચંપકભાઈને કેમ ચંપુ ચંપુ કહેતા હોય, પણ એનું નામ ચંપુ નથી, ચંપક છે, પણ પ્રેમથી કહે ને લાડકું નામ, નિકનેમ તમારું એમ. હવે નિરપેક્ષ ગરીબી કોઈ પણ દેશમાં માપવામાં આવે તો એ સમસ્યાજનક છે. કેમ? કારણ કે એમાં વંચિતતાનો ભાવ જોવા મળે છે. વંચિતતા એટલે શું? વંચિતતા એટલે તમને જે તે વસ્તુ નથી મળતી એટલે તમે ગરીબ છો. વંચિતતા એટલે અભાવ, તમને ન મળતું હોય એને શું કહેવાય? વંચિતતા. એનો ભાવ જોવા મળે છે. ઓકે, હવે નિરપેક્ષ ગરીબી હું લેવા કોઈ પણ દેશમાં માપવાની? કારણ કે જો નિરપેક્ષ ગરીબી માપો તો અર્થતંત્રમાં એટલે કે કોઈ પણ દેશમાં ગરીબી રેખા હેઠળ ચોક્કસ રીતે તમે ગરીબી નક્કી કરી શકો, જાણી શકો કે કેટલા લોકો ગરીબ છે, કેટલો સમૂહ, કેટલા લોકો ગરીબ છે એ તમને ખબર પડે. અને એકવાર તમને એ ખબર પડી ગઈ કે આટલા લોકો ગરીબ છે, પછી તમે ગરીબી ઘટાડવા માટે ચોક્કસ નીતિઓ બનાવી શકો, પગલાં લઈ શકો, યોજના બહાર પાડી શકો, બધું કરી શકો. એટલે સૌથી પહેલા સરકાર નિરપેક્ષ રીતે કે એવા કેટલા લોકો કે જેને મિનિમમ જેટલું મળવું જોઈએ એટલું નથી મેળવી શકતા, ખરાબથી પણ ખરાબ હાલતમાં જીવે છે, એ લોકોને સરકાર પહેલા આ નિરપેક્ષ ગરીબી નામના માપથી જાણે, અને જાણ્યા પછી એ લોકોની હાલતમાં સુધારો કેમ કરો એના માટે નીતિઓ એટલે કે પગલાઓ લઈ લે, પગલાઓ ઘડી શકે. ઓકે, ભારતમાં ગરીબી રેખા નક્કી કરવા માટે શું કામ ચાલે છે? તો ભારતમાં એવું કીધું છે કે ભારતમાં ગરીબીના નિરપેક્ષ સ્તરનો અંદાજ મેળવવા ખોરાકની કઈ કઈ બાબતને અંદર વિચિત્રતા લાગે, ચાલો ખોરાકની આવી એવી બાબતો, પણ ઠીક છે, ભારત સરકારે જરાક ડિટેલમાં ઘૂસ્યા છે, ડિટેલિંગમાં ગયા છે કે ગરીબી છે નક્કી કરવા માટે અનાજ, દાળ, દૂધ, માખણ, આ બધી જે બેઝિક આ એટલા માટે લખે છે કે આમાં પીઝા, બરાબર ને, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, બરાબર ને, એવું આમાં આવે, બર્ગર, પાવ, આવું કાંઈ આમાં, પાણીપુરી, આવું મંચુરિયન, બરાબર ને, રબડી, જલેબી, ફાફડા ગાંઠિયા, ભજીયા, કુંભણિયા, મોમોસ, મામાસ, મિમીસ, આવું આમાં કાંઈ આવે નહીં. માત્ર બેઝિક વસ્તુઓ કે જેનાથી બસ તમારું પેટ ભરી શકાય. અચ્છા, એવું નહીં કે સાહેબ દાળના બેટકા ભરો ને, એવું નહીં. આ બેઝિક વસ્તુઓ છે જે આપણી પાસે હોવી જોઈએ. આ વસ્તુઓનું કેવું પ્રમાણ? આ બધી વસ્તુઓનું લઘુત્તમ ભૌતિક પ્રમાણ. લઘુત્તમ ભૌતિક પ્રમાણ એટલે મિનિમમ કેટલા કિલો, ભૌતિક એટલે માપી શકાય એમ માપ. લઘુત્તમ એટલે ઓછામાં ઓછું અનાજ કેટલા કિલો જોઈએ, દાળ કેટલા કિલો જોઈએ, દૂધ કેટલા લીટર જોઈએ, માખણ કેટલા કિલો જોઈએ. એટલે લઘુત્તમ ભૌતિક પ્રમાણ એટલે માપ કે કેટલું મિનિમમ, કેટલા કિલો, કેટલા લીટર, કેટલા મીટર એ જોઈએ, જે જીવન ટકાવવા માટે જરૂરી હોય. એ પ્રાપ્ત કરવા માટે કેટલો ખર્ચો કરવો પડે, એ ખર્ચો છે એ ગરીબી રેખા આપણી નક્કી કરે. ઓકે, તો ફરી વાર કહી દઉં કે જીવન ટકાવવા માટે કઈ કઈ વસ્તુઓ ખોરાકમાં લેવી પડશે, અને ખોરાકમાં છે એ આ બધી વસ્તુઓનું મિનિમમ કેટલું પ્રમાણ લેવું પડશે. અચ્છા, એ મિનિમમ એ પ્રમાણ લેવા માટે તમારે કેટલા રૂપિયા વાપરવા પડશે, એ જેટલા રૂપિયા વાપરવા પડે એના આધારે ગરીબી રેખાનો રૂપિયાનો આંકડો નક્કી થાય કે આ બધું અનાજ લેવા, આ બરાબર. પહેલા તો સરકાર એ નક્કી કરે કે કોઈ એક માણસ છે એને પોતાનું જીવન ટકાવવા માટે મિનિમમ, આમાંથી મિનિમમ કેટલો ખોરાક ખાવાનો, અને મિનિમમ ખોરાક ખાવા માટે એને કેટલા રૂપિયા ઓછામાં ઓછા વાપરવાના, તો એ જેટલા ઓછામાં ઓછા રૂપિયાને વાપરવા પડે એને કહેવાય ગરીબી રેખા. એટલે કાંઈ જાદુઈ આંકડો નથી, આ કેલ્ક્યુલેશનથી ઇઝીલી તમને મળી જાય. ઓકે, તો આ વસ્તુ છે. હવે નિરપેક્ષ ગરીબીનું માપન ભારત સરકાર અને ભારત સરકારની અલગ અલગ સંસ્થાઓએ કઈ રીતે, કેટલું, ક્યારે ક્યારે, ક્યાં ક્યાં, શું શું કર્યું એનો રસપ્રદ ઇતિહાસ બહુ બાકી છે, અને એની સમજૂતી, એની જાણકારી આવતીકાલે આપણે મળવાના છીએ. અને હા, એક દાંડિયા, બરાબર ને, ઢીંકા ચીકા ઢીંકા ચીકા ઢીંકા ચીકા આવતીકાલે લઈને આવજો ભાઈ બહેનો, કારણ કે આવતીકાલે આપણે દાંડિયા રમવાના છે. બરાબર, તમારી પાસે જો કોઈ રથ હોય અર્જુનનો તો એ પણ લઈને આવજો. મારી પાસે તો દાંડિયા રમવા માટે ઢીંકા ચીકા છે જ. ઓકે, તો મળીએ આવતીકાલે, રમીએ ગરબા, અને આવજો. ટાટા. તમને ગરબા કેમ હું કહું છું, શા માટે દાંડિયા રમવાનું કહું છું, એનું સિક્રેટ તમને આવતીકાલે ખબર પડશે. એને અને નિરપેક્ષ ગરીબીના માપનને સીધો સંબંધ છે એવું જાણી લેજો, અને સિરિયસનેસ સમજીને આપણે આવતીકાલે મળીએ. તો મળીએ આવતીકાલે. છા બાય એન્ડ સી યા. એટલે